અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ રાજકોટમાં મોટા પાયે ફાયર વિભાગમાં જગ્યાઓ ખાલી પડી હતી, જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગ્નિકાંડ બાદ પ્રથમ વખત ફાયર વિભાગમાં ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। કોઠારિયા રોડ પર સ્વિમિંગ પુલ ખાતે 247 ફાયરમેનની ભરતીના ફિઝિકલ ટેસ્ટ માટે 2144 અરજી સામે માત્ર 824 ઉમેદવારો હાજર રહ્યા હતા। ફાયરમેનની ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટ શરૂ કરવામાં આવી હતી, જેમાં રસ્તો ચડવો, જ્યારે કે સ્વિમિંગ અને ડીપ ડાઇવિંગ ઉપરાંત હેવી વ્હીકલનું લાયસન્સ ધરાવતા ઉમેદવારોની સાંજના સમયે આરટીઓ ખાતે ટેસ્ટ લેવામાં આવશે। 247 ફાયર ઓપરેટરની ખાલી જગ્યાઓ છે, જેના માટે પ્રેક્ટિકલ એક્ઝામની પ્રોસેસ ચાલી રહી છે। આજે છેલ્લો દિવસ હતો। 2147 અરજીઓના સામે 824 જેટલા ઉમેદવાર હાજર થયા છે, જેમને તમામ પ્રકારની એમના પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે। એમાં રસ્તો ચડવાનો, એમાં દોડ, આમાં સ્વિમિંગ અને ડીપ ડાઇવિંગ, આ તમામ વસ્તુ એમની ચકાસવામાં આવે છે। સર, કેટલી જગ્યા છે અને કેટલા અરજીઓ આવી? 247 જગ્યાઓ છે અને 2147 અરજીઓ આવેલી છે। સર, કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે? આમાં 824 ઉમેદવારો હાજર રહ્યા છે। સર, કયા પ્રકારના બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું? સર, ડ્રાઇવિંગ લાયસન્સની પણ હા, રજીસ્ટ્રેશનની વખતે અમે ચેક કરી લઈએ છીએ કે હેવી વ્હીકલ લાયસન્સ ધરાવતા વ્યક્તિ છે કે નહીં, અને હેવી વ્હીકલ લાયસન્સ ધરાવતા હોય તો સાંજે તમામ ટેસ્ટ પાસ કર્યા બાદ એમને ERCમાં જઈને આરટીઓના અધિકારીશ્રીના હાજરીમાં એમનું ડ્રાઇવિંગ ટેસ્ટ પણ લેવામાં આવે છે।